વાહ, માનવું પડે હો બાકી કાકા ભત્રીજાની જોડીને. કરદા આંદોલન કર્યું, કરદા આંદોલને વેગ પકડ્યો, મીડિયામાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા, 100 દિવસ જેલમાં રહ્યા, પછી જ્યારે બહાર આવ્યા ત્યારે ખેડૂતોની સંવેદનાનો લાભ ઉઠાવ્યો, પછી ભાજપનો ખેસ ધારણ કર્યો અને હવે ખેડૂતોને કહી રહ્યા છે તું કોણ ને હું કોણ. આ વાત થઈ રહી છે રાજુ કરપડા અને તેમના કાકા રામકુભાઈ કરપડાની. અમે આવું શા માટે કહી રહ્યા છીએ તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ખેડૂતોના મસીહા બનીને બેઠેલા રાજુ કરપડાએ જેવો જ ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારનું એમના મોઢા ઉપર તાળું વાગી ગયું છે ને આ વાત ખાલી અમે નથી કહી રહ્યા. સોશિયલ મીડિયા પર તમામે ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતોના મસીહા બનેલા રાજુ કરપડા હવે મૌન કેમ છે. જો કે એમના મોઢા પર તો તાળું વાગી ગયું છે કારણ કે એમણે ભાજપનો ખેસ પહેરી લીધો છે, પરંતુ એમના કાકા રામકુ કરપડાના મોઢા પર હજુ તાળું નથી વાગ્યું. એટલે સીધી રીતે રાજુ કરપડા પોતાનો બચાવ નથી કરતા, પરંતુ એમના કાકા એમના બચાવમાં ઉતર્યા છે. જ્યારે રાજુ કરપડા ખેડૂતો ઢસડાઈ રહ્યા છે, ખેડૂતો માર ખાઈ રહ્યા છે, ખેડૂતોના ગળા દબાવવામાં આવી રહ્યા છે, ધોમધકતા તાપમાં ખેડૂતો બેભાન થાય છે, મહિલાઓ અને બાળકોની અટકાયત કરવામાં આવે છે, ત્યારે ખેડૂતોના મસીહા બનીને બેઠેલા રાજુ કરપડા મૌન છે. ત્યારે જનતા પૂછે છે તો એમનો જવાબ નથી આપતા, પરંતુ હવે તેમના કાકા શ્રી રામકુભાઈ કરપડા તેમનો બચાવ કરવા આવ્યા છે અને બચાવમાં શું કહી રહ્યા છે? બચાવમાં કહી રહ્યા છે કે જે ખેડૂતો અત્યારે એવું કહી રહ્યા છે કે રાજુ કરપડા નથી બોલતા, એ કડદામાં ક્યાં રાજુ કરપડા સાથે હતા? તો હવે અમારો એ રામકુ કરપડાને પ્રશ્ન છે કે તો પછી કોણ હતું એમની સાથે? રામકુભાઈ એવું કહી રહ્યા છે કે જે 75 ખેડૂતો રાજુ કરપડા સાથે જેલમાં ગયા હતા તેમને કઈ પ્રશ્ન થાય અને તેમને વળતર ના મળે અને તેમની માટે રાજુ કરપડા ના બોલે ત્યારે મને કહેજો. પહેલા અહીં તો રામકુ કરપડા શું કહી રહ્યા છે તે સાંભળીએ, પછી એની વિશે વિગતે ચર્ચા કરીએ. હમણાં એક સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ ચાલ્યો છે કે રાજુ કરપડા ગાયબ થઈ ગયો છે, ખેડૂતો માટે રાજુ કરપડા આવતો નથી, ખેડૂતોના કામ અત્યારે બોલાવે છે, ભાજપમાં ભળી ગયા પછી આમ કરે છે ને તેમ કરે છે ને એને હાજરી નથી હોતી. કા ભાઈ, રાજુ કરપડા છેલ્લા 8 વર્ષથી લડે છે ખેડૂતો માટે. એમાં અગાઉના જે 3-4 વર્ષ જે છે એ બિન રાજકીય હતા, એ પછી આમ આદમી પાર્ટીમાં હતા, અને આ જે લડત છેલ્લા 8 વર્ષથી લડી રહ્યો હતો એની લડત જે હતી એમાં કયા ખેડૂતોએ હાજરી આપી? અત્યારે તમે બધા કહે છે કે અહીંયા રાજુ કરપડા નથી આવતો, ફલાણે નથી આવતો. રાજુ કરપડા આવશે, પણ ક્યાં આવશે કે એને તમે જે ખેડૂતો છે એનો ફોન નંબર ચાલુ છે, એનો ફોન કરવો, અને જે તમે રાજુ કરપડાની કેટલી સભામાં હાજરી આપી છે? ખેડૂતોને અમારો પ્રશ્ન છે કે તમે રાજુ કરપડાને કેટલી સભાઓમાં કેટલી લડતમાં તમે હાજરી આપી છે? નહીં. તો હાજરી આપી નથી તો રાજુ કરપડા નવી રોષ જ તમારે ત્યાં આવે? રાજુ કરપડા સાથે જે ખેડૂતો જોડાયેલા છે અને જે ખેડૂતો રાજુ કરપડાને સપોર્ટ કર્યો છે ત્યાં રાજુ કરપડા અડધી રાતે સપોર્ટ કરશે. કોઈ પણ પક્ષમાં હોય સપોર્ટ કરશે, એની લડત લડશે, વળતર પણ અપાવશે, અને બીજા જે ખેડૂતો છે એના કરતા દોઢું વળતર અપાવશે એટલી તાકાત ધરાવે છે. અત્યારે રાજુ કરપડાની ખોટ પડે. કરદા કાંડ જયારે બોટાદનો કર્યો ત્યારે તમારી હાજરી હતી, અને જે હાજરી હતી જે ખેડૂતો 85 ખેડૂતો જેલમાં ગયા હતા, અને એ 85 માંથી એક ખેડૂતનો ફોન આવે એટલે અડધી રાતે ઉભો રહો રાજુ કરપડા તૈયાર છે. તો આ જે અત્યારે રાજુ કરપડાની જે સોશિયલ મીડિયામાં એક આખી એક્ટિવિટી ચાલી રહી છે કે આ બોલતો નથી, કાંઈ નહીં બોલે, બોલશે પણ ક્યારે? એની સાથે જે ખેડૂતો હતા એ ખેડૂતો જયારે એને ફોન કરશે ને તેથી રાજુ કરપડા આવી અડધી રાતે ઉભો રહીને બોલશે, સરકાર સામે બોલશે, બે ધડક બોલશે, બે બાક બોલશે. પણ રાજુ કરપડાના એક પણ કાર્યક્રમમાં આપણે હાજરી આપી ન હોય અને પછી આપણે કોમેન્ટો કરતા હોય ને આપણે જે વિડીયા મૂકતા હોય ને આપણે જે મીડિયા સામે બોલતા હોય તો એવા ખેડૂતો સાથે રાજુ કરપડા નહીં જોડાય અને નહીં બોલે. જે જરૂરિયાત છે જે ખેડૂતોનું છે, 4 મહિના રાજુ કરપડા હતો, 4 મહિના રાજુ કરપડા કયા ખેડૂતોએ એના કુટુંબીજનોની મુલાકાત લીધી? કયા ખેડૂતોએ જેલ ઉપર જઈને રાજુ કરપડાની મુલાકાત લીધી? એક પણ નહીં.
અને જે ખેડૂતોએ મુલાકાત લીધી છે, જે ખેડૂતોએ એના પરિવારજનોની મુલાકાત લીધી છે, એ ટોટલ અમારી પાસે લેખિતમાં છે. કોણ આવ્યા હતા, કોણ ગયા હતા, બધી આખે જે ડિટેલ છે એ ડિટેલમાં અમે સંપૂર્ણ ડિટેલ માહિતી એકઠી કરેલી છે. એટલે કોઈ પણ ખોટું પણ બોલી શકે એવી પરિસ્થિતિ પણ નથી. રાજુ કરપડા 4 મહિના જેલમાં રહ્યો અને 4 મહિના જેલમાં રહ્યો તો કયા ખેડૂતોએ પાછળ એક્ટિવિટી કરી કોઈ રાજુ કરપડાને છોડવા માટે થઈને અમે મોટું આંદોલન કરશું કે અમે આવેદનપત્ર આપશું? એક પણ તાલુકાનો ખેડૂત કે અમે આવેદનપત્ર આ ફલાણા તાલુકામાં આપ્યું રાજુ કરપડાને જેલમાંથી મુક્ત કરો, અમારા 85 ખેડૂતોને મુક્ત કરો. રાજુ કરપડા સાથે ઘણા હતા. કે રાજુ કરપડા એક જ જેલમાં હતો એવું તો હતું નહીં, ઘણા લોકો હતા. એ ખેડૂતો માટે, એ ખેડૂતના આગેવાનો માટે તમે શું કર્યું? કશું નહીં. તમે તો ઘરે જઈને બેસી ગયા. તો ખેડૂત નેતા આ રીતે તૂટી જાય છે અને તૂટી જાય છે, ખપી જાય છે અને પછી આપણે કાગારોળ કરવી છે કે અમારું કોઈ ખેડૂતોનું સાંભળતું નથી, ખેડૂતો માટે કોઈ બોલતું નથી, ખેડૂતો માટે કોઈ ખેડૂત આગેવાન આગળ આવતો નહીં. શા માટે આવે? ખેડૂતો માટે ખેડૂત આગેવાન શા માટે આવે? તમે ખેડૂત આગેવાનોને, તમે ખેડૂતોએ જ રજડાવ્યા છે. ખેડૂત આગેવાનોને, ખેડૂત આગેવાન ના છૂટકે થઈ અને અન્ય પક્ષોમાં પક્ષ બદલી કરતો હોય છે કે એની માટે અનેક કેસો થઈ જાય. એ કેસોને ખેડૂતો માટે જે લડત હોય, ખેડૂતો માટે જે કેસો થયા હોય અને એ કેસ થઈ જાય એટલે એ લોકો મજબૂત થવું પડે. તમારો સપોર્ટ 4 મહિના ક્યાં હતો? રાજુ કરપડા જેલમાં રહ્યો ત્યાં સુધી તમારો સપોર્ટ ક્યાં હતો? તમે એક પણ આવેદનપત્ર નથી આપ્યું, એક કોઈ વસ્તુ, કોઈ મૂવમેન્ટ નથી કરી. ત્યારે તમે અત્યારે બૂમ બરાડા પાડો કે રાજુ કરપડા આવતો નથી, રાજુ કરપડા બોલતો નથી, નામ નથી કરતો, તેમ નથી કરતો. તો રાજુ કરપડા એક શબ્દ નહીં બોલે અને રાજુ કરપડા બોલશે. એની સાથે જે ખેડૂતો હતા, જે જેલવાસમાં ખેડૂતો હતા, જે એની સાથે સતત સંકળાયેલા ખેડૂતો છે, એના માટે અડધી રાતે રાજુ કરપડા બોલશે, બે બાક બોલશે અને સરકાર સામે પણ બોલવું પડશે તો સરકાર સામે પણ બોલશે. પરંતુ જે ખોટી રીતે એ રાજુ કરપડા એક શબ્દ પણ બોલશે નહીં. જે ખેડૂતો એના સપોર્ટમાં, એની ઓફિસ સુરેન્દ્રનગર ચાલુ છે, એના ફાર્મ હાઉસ ઉપર પણ ગામડે પણ ઓફિસ ચાલુ છે અને જે ખેડૂતો જે એની સભાઓમાં જેમાં હાજરી આપી હોય એમાં રાજુ કરપડા અડધી રાતે આવવા તૈયાર છે. જય જવાન, જય કિસાન. અહીં તમે રામકુ કરપડાને સાંભળ્યા. હવે આ રામકુ કરપડા સ્પષ્ટપણે અહીં તમે રામકુ કરપડાને સાંભળ્યા. હવે રામકુ કરપડા સ્પષ્ટપણે રાજુ કરપડાનો લૂલો બચાવ કરી રહ્યા છે. હવે અમારો સીધો પ્રશ્ન રામકુભાઈ કરપડાને છે કે રામકુભાઈ, તમે જેમ કહી રહ્યા છો કે આ 75 ખેડૂતો જે રાજુ કરપડા અરે જેલમાં ગયા હતા તેમને કઈ તકલીફ પડે તો રાજુ કરપડા ના આવે અને વળતર ન અપાવે કે એમની માટે ન બોલે તો કહેજો. તો જ્યારે જેલમાંથી બહાર આવ્યા અને આજે તાઇફા કર્યા, રીતસરના તાઇફા જતા એમના સુરેન્દ્રનગરમાં જે સભાઓ કરવામાં આવી, સૌરાષ્ટ્રમાં જે સભાઓ કરવામાં આવી, એ સભાના તાઇફા કર્યા ત્યારે તો મંચ ઉપરથી તમારા ભત્રીજા એકય વાર એવું ન બોલ્યા કે જે મારી સાથે કડદામાં નહોતા એને હું કોઈ સમર્થન નથી આપવાનો. ત્યારે એવું કહી દેવું જોઈએ ને કે જે મારી સાથે જેલમાં આવશે એને જ હું સમર્થન આપીશ. બીજો પ્રશ્ન અમારો એ છે કે તમારા ભત્રીજા જે રાજુભાઈ કરપડાના મોઢા પર અત્યારે તાળા વાગી ગયા છે, એ રાજુભાઈ કરપડા જેના માટે તમે એવું કહો છો કે જે 75 ખેડૂતો એમની સાથે જેલમાં ગયા હતા તેમની માટે એ પ્રશ્ન ઉઠાવશે, તો ભાજપના ખેસ ધારણ કર્યા પછી છે ને અમે બહુ બધા એવા કિસ્સા જોયા છે કે જે લડાકુ નેતાઓ હતા ને એમના કેસ પાછા ખેંચાઈ ગયા છે અને બીજા જે એમની સાથે પાછળ આવતા હતા ને એ ત્યાં ને ત્યાં લટકતા રહી ગયા. તો શું તમારા ભત્રીજા ગેરંટી અપાવી શકશે કે જે ખેડૂતોની સાથે તો શું તમારા ભત્રીજા ગેરંટી અપાવી શકશે કે જે ખેડૂતોના માથે કેસ છે, જે ખેડૂતો એમની સાથે જેલમાં ગયા હતા એમના કેસ પાછા ખેંચાશે? જો ન થવાનું હોય તો પછી આ ફાંકા ફોજદારી બંધ કરો. આટલો લૂલો બચાવ કરવાનો, ન બોલવું હોય તો ન બોલો, એમાં કોઈ નવાઈ નથી. આ રાજુ કરપડા પહેલા માણસ નથી. અર્જુન મોઢવાડિયાથી લઈને હાર્દિક પટેલથી લઈને અલ્પેશ ઠાકોર સુધી અમે જોઈ લીધા છે નેતાઓને. એમના પાણી મપાઈ ગયા છે કે ભાજપમાં જાય એટલે કેવી એમની બોલતી બંધ થઈ જાય છે, એમના મોઢા પર કેવી પટ્ટી વાગી જાય છે. એટલે કમસે કમ જે ખેડૂતોના ગળા દબાવવામાં આવે છે, જે ખેડૂતોને ઢસડીને લઈ જવામાં આવે છે, જે ખેડૂતોને લાઠીઓ પડે છે, એમની આવી મજાક તો ન કરશો. નથી બોલવું તો નથી બોલવું ભાઈ, કોણ તમારા મોઢામાં આંગળા નાખીને બોલાવે છે, પણ આ પ્રમાણે તમે જે ખેડૂતોની ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એની તો મજાક ન બનાવો.
અને 10 વર્ષના બાળકને ડિટેન કરવામાં આવ્યો હતો, 10 વર્ષના બાળકને ડબ્બામાં પૂરી દેવામાં આવ્યો હતો. તમે એવું માનો છો કે 10 વર્ષનો બાળક ત્યારે રાજુ કરપડા જોડે નહોતો ઊભો એટલે રાજુ કરપડા એની પાસે નહીં ઊભો રહે, એના મા બાપની સાથે નહીં જાય? જરાક તો શરમ કરો, તમે શું બોલી રહ્યા છો? રાજુ કરપડા તો હજુય મૌન જ છે. રાજુ કરપડાને કોઈ ફરક નથી પડી રહ્યો ખેડૂતો ઢસડાય, ખેડૂતો મરે કે ખેડૂતો જીવે, કારણ કે એમણે ભાજપનો ખેસ પહેરી લીધો છે. પરંતુ તમે તો તમારા સોશિયલ મીડિયા પર આ બધા વિડીયોઝ મૂકો છો ને, આ તાનાશાહી એવું બોલો છો, તો પછી હવે આવો લૂલો બચાવ શા માટે કરવા આવ્યા છો? રામકુ કરપડાની વાત સાંભળીને, એમની પ્રતિક્રિયા સાંભળીને તમારું શું માનવું છે? શું રાજુ કરપડા માટે જે વાત કહી રહ્યા છે યોગ્ય છે? જે પ્રમાણે ખેડૂતો માટે રાજુ કરપડા નથી બોલી રહ્યા એ કેટલું યોગ્ય છે ને રામકુ કરપડાની વાત કેટલી યોગ્ય છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.